શાક જો તમે એકવાર બનાવી લીધું ને તો મને યાદ કરશો. તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું સેવ ટામેટાના અપડેટ વર્ઝનની એક નવી જ રેસીપી. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક ગ્રેવી તૈયાર કરીશું. તો તેના માટે મેં 3 સમારેલી ડુંગળી, 2 ટામેટાં, 8 થી 10 કળી લસણની અને 1 આદુનો ટુકડો લઈ લીધો છે. તો આ બધાને પહેલાં આપણે સાંતળી લેવાનું છે. સાંતળવા માટે કઢાઈની અંદર 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તો પહેલાં આપણે તેની અંદર ડુંગળી એડ કરવાની છે. જો ડુંગળીનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તેને થવા દઈએ. ડુંગળીનો કલર ચેન્જ થવા લાગે એટલે હવે આપણે તેની અંદર લસણની કળીઓ અને આદુ ઉમેરીશું. તેને પણ થવા દઈએ. હવે ટામેટા અને 8 થી 10 કાજુ ઉમેરી ટામેટા સોફ્ટ થાય તે રીતે થોડી વાર થવા દેવાનું છે. જો આપણી સામગ્રી સંતળાઈ ગઈ છે તો તેને પ્લેટની અંદર લઈ હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો આ જે છે તેને આપણે ઠંડુ કરી અને પ્યુરી તૈયાર કરવાની છે. વઘાર કરવા માટે સેમ કઢાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, ચપટી જેટલી હિંગ, 2 તજના ટુકડા અને 1 તમાલપત્ર લઈ લીધું છે. તો તેને સાંતળી લઈએ. ખડા મસાલામાં તમને જે પણ ગમતા હોય તે તમે ઉમેરી શકો છો. જીરું સંતળાઈ જાય એટલે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને સાંતળવાની છે. જો ડુંગળી સંતળાઈ ગઈ છે તો અત્યારે હું તમાલપત્રને બહાર કાઢી લઉં છું, કેમ કે તેનું ફ્લેવર આવી જતું હોય છે. તો હવે આપણે તેની અંદર જે પ્યુરી બનાવી છે તેને ઉમેરી લેવાની છે. પ્યુરીને મિક્સ કરી સાથે જ મસાલા પણ કરી લઈએ. મસાલામાં મેં 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી રેગ્યુલર મરચું, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. મસાલા મિક્સ કરી હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે. ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે મેં 1 ટામેટાને મોટી સાઈઝમાં સમારી લીધું છે, તેને એડ કરીશું. સાથે જ 2 લીલા મરચાંને લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે. તો મિક્સ કરી લઈએ. તો ગ્રેવી માટે હવે આપણે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીશું. તો ટામેટા થોડા સોફ્ટ થાય તે રીતે આપણે 2 મિનિટ જેવું થવા દઈએ. 2 મિનિટ ઉકાળી લીધું છે. ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર 1/4 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી કસૂરી મેથીને ક્રશ કરીને લઈ લેવાની છે. સાથે ફ્લેવર માટે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તેની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે છેલ્લે તેની અંદર સેવ ઉમેરી લેવાની છે. તો મેં તીખી સેવ લીધી છે, તમે મોડી સેવ લઈ શકો છો. તો 1 કપ જેટલી સેવ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો ગ્રેવી સેવની અંદર મિક્સ થઈ જાય તે રીતે થોડું થવા દઈશું. ફાઇનલી આપણું શાક બની ગયું છે. જો તમારી પાસે લીલા દાણા હોય તો તે ઉમેરી શકો છો. મેં અહીંયા થીક ગ્રેવીવાળું બનાવ્યું છે. ગ્રેવી તમે તમારા હિસાબથી એડજસ્ટ કરીને રાખી શકો છો. આ શાકની અંદર લીંબુ, ખાંડ કે પછી ગોળનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકાય છે. આ રીતે સુપર ટેસ્ટી લાગે છે. જો જોઈને જ આવી ગયું ને મોંમાં પાણી, એટલું મસ્ત લાગે છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો. રેગ્યુલર તમે સેવ ટામેટાનું શાક ઘરે બનાવતા જ હશો, પણ જે મેં રીત બતાવી છે ને તે એકવાર જરૂર ટ્રાય કરજો, બધાને પસંદ આવશે. તો વિડીયો કેવું લાગ્યું તે કમેન્ટ કરજો. અને હા, પસંદ આવ્યું હોય તો લાઈક શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.